તો ભાવનગરમાં મહુવા યાર્ડમાં લાલ ડુંગળીની આવકને બંધ કરાઈ। યાર્ડમાં ડુંગળીનો ભરાવો થતાં સત્તાધીશો દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો। 3 દિવસ માટે લાલ ડુંગળીની આવક પર રોક લગાવવામાં આવી। ડુંગળીની આવક પર રોક અંગે માર્કેટયાર્ડના સેક્રેટરીએ જાહેરાત કરી છે। માર્કેટયાર્ડમાં હાલ 70,000 કટ્ટાથી વધુ લાલ ડુંગળીની આવક છે। રવિવાર સાંજથી જ યાર્ડમાં ફરી શરૂ થશે લાલ ડુંગળીની આવક। છેલ્લા 3 દિવસથી લાલ કાંદામાં 50,000 થેલાથી વધારે આવક થયેલ છે। આજ સવાર સુધી અત્યાર સુધીમાં 75,000 જેટલી બેલેન્સ પડેલ હોય, તેમજ આજે રાત્રિના પણ આવક શરૂ છે। આવતીકાલ સવાર એટલે કે 18 તારીખ સવારે 9 વાગ્યાથી લાલ કાંદાને આવક પ્રવેશ આપવામાં આવશે નહીં, કારણ કે આગામી દિવસોમાં પણ 60-70,000 ગુણી આવવાની શક્યતા છે અને 70,000 પેન્ડિંગ છે। આમ 3 દિવસનો માલ હોય, જેમને કારણે 2 દિવસ માટે આવક બંધ કરેલ છે અને હવે પછી રવિવાર તારીખ 21ને બપોરે 4 વાગ્યાથી લાલ કાંદા આવકને પ્રવેશ આપવા દેવામાં આવશે।